આ વાવાઝોડું આવ્યું એને લીધે નુકસાની મોટી છે. નુકસાન 80%. આ કેરી હતી પડી ગઈ છે, હવે કોક કેરી રહી જાડવામાં, બાકી કઈ છે નહીં. ખેડૂતો મરી ગયા છે. ગઈકાલે આપણે ગુજરાતના ઘણા બધા ઠેકાણે વરસાદ પડ્યો હતો અને જૂનાગઢના વંથલી પંથકમાં જે વરસાદ પડ્યો પવનની સાથે કેસર કેરીના પાકને નુકસાન થયું છે. તંદુસર ગામ સહિત આસપાસના વિસ્તારમાં કેરીનો પાક છે એ ખરી પડ્યો છે. કેરીનું ઉત્પાદન એક તો આ વખતે ઓછું થયું છે, ખેડૂતો ચિંતામાં છે અને ખેડૂતો દ્વારા સરકારને સહાય ચૂકવે એવી પણ માંગ કરવામાં આવી છે. કેરીનું ઉત્પાદન લેતા ખેડૂતોની આ વર્ષે માવઠા પૂર્વેની જ હાલત એ અત્યારે કફોડી બની છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કેરીનું ઉત્પાદન ઓછો હોવાનો ખેડૂતનો દાવો માવઠાપૂર્વક જ એમણે કરી હતી કે આ વખતે પ્રોબ્લેમ થઈ શકે છે, કારણ કે કેરીનો જે પાક છે એ ઓછો થઈ રહ્યો છે અને એમાં પણ અત્યારે માવઠું આવ્યું છે. હવે એ બાબતે જે ખુદ ખેડૂત છે એમનું શું કહેવું છે સાંભળીએ. આ વાવાઝોડું આવ્યું એને લીધે નુકસાની મોટી છે. આ કેરી હતી પડી ગઈ છે, હવે કોક કેરી રહી જાડવામાં, બાકી કઈ છે નહીં. કેટલું નુકસાન થયું છે? નુકસાન 80%. 80% નુકસાન છે ને હવે 10-20% કેરી દેખાય એવું છે, પણ એમાં હજી તડકા ને બધું છે એટલે હજી કેરીમાં પડવાનું ચાલુ જ છે. માંગ શું છે ખેડૂતોની? માંગ છે કે આમાં સરકાર સમજી આની વળતર કંઈક આપે તો ખેડૂતને કંઈક ટેકો થાય, નકર તો ખેડૂતો મરી ગયા છે.